તો તરફ અમદાવાદના બોપલ અને શેલા વિસ્તારની અંદર સ્થિતિ ખૂબ કપરી બની હતી। છેલ્લા 48 કલાકથી જે વરસાદ વરસ્યો એ વરસાદના પાણી ક્યાંક ઓસર્યા તો ક્યાંક હજુ સુધી પાણી ભરાયેલી હાલતમાં છે। ત્યારે અમદાવાદના બોપલની સંસ્કૃતિ ફ્લેટમાં હજુ પણ પાણી નથી ઓસર્યા। ન્યૂઝરૂમ ગુજરાતના સંવાદદાતાનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। ઉમંગ કાછડિયા અને પાર્થિવ પટેલનું ગ્રાઉન્ડ ઝીરોથી મહા કવરેજ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા। ઓળખાણ હોય તો જ એમસીના કર્મચારીઓ કામ કરશે। એમસીમાં ફરિયાદ કરી છતાં હજુ સુધી સમસ્યાનો નિકાલ ન થયાનો દાવો સ્થાનિકે કર્યો। એમસીના એન્જિનિયરો પણ કોઈના ફોન ન ઉપાડતા હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો। અહીંયા ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જાય છે તેવી પણ વાત કરતા ત્યાંના સ્થાનિકો જોવા મળ્યા। જ્યારે ફ્લેટના રહીશોને આ સમસ્યાનું ક્યારે મળશે સમાધાન એ પણ એક ગંભીર સવાલ અહીંયા ઉઠી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે આજે અમદાવાદના સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે। ગટરના પાણી પીવાના પાણી સાથે ભળી જતા લોકો બીમારી ભોગવવા માટે હવે એ તરસી રહ્યા છે કે હવે આવી જો કોઈ બીમારી થશે તો શું કરીશું, કંઈ પણ થશે તો શું તંત્ર જવાબદાર રહેશે, તેમના પર એક સવાલ। ત્યારે અમદાવાદના બોપલની સંસ્કૃતિ ફ્લેટ આવેલા છે ત્યાંના લોકો શું કંઈ કહી રહ્યા છે ન્યૂઝરૂમ ગુજરાતની વાતચીતમાં એમને પણ સાંભળી લઈએ। બોપલની સંસ્કૃતિ ફ્લેટની અંદર આપણે અત્યારે છીએ। બોપલની અંદર આ સંસ્કૃતિ ફ્લેટમાં છેલ્લા 30 કલાકથી આવી સ્થિતિની અંદર પાણી ભરાયેલા છે। સ્થાનિકો બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ બોપલના સાંસ્કૃતિક ફ્લેટની અંદર છે। જે રીતે તમે જોઈ શકો છો છેક સુધી પાણી ભરાયેલા છે। ધીમે ધીમે થોડું પાણી ઉતરી ગયું છે, તેમ છતાંય હજુ આટલા પાણી ભર્યા છે। લોકો બહાર ન નીકળે તેવી પરિસ્થિતિ છે। આપણી સાથે સ્થાનિકો છે, કેવી પરિસ્થિતિ છે, છેલ્લા કેટલા કલાકોથી તમે આ પરિસ્થિતિની અંદર રહેવા મજબૂર બન્યા છો? છેલ્લા 30 કલાકથી અમારી સોસાયટીમાં આ પરિસ્થિતિ છે। કાલે રાત્રે અહીંયા સામે એમસીની ગાડી આવેલી હતી, પરંતુ એમને અમે જાણ કરી કે અમારી સોસાયટીમાં પાણી ખાલી કરવાનું છે, તો એમને એવો જવાબ આપ્યો કે અમને ઉપરથી એમસી કમિશનરનો ઓર્ડર આવેલો છે કે અમે જે ઓળખાણ થ્રુ આવેલા છે એમનું જ પહેલાં કામ કરીશું। તો પછી આપણે અહીંયા ભ્રષ્ટાચારનો નિકાલ ક્યારે કરીશું? તો ઓળખાણ થ્રુ જ આ બધું કામ કરવાનું હોય તો અમારી સોસાયટીમાં રહેતા નાગરિકોનું શું? તો જે પ્રકારે સ્થાનિકોનો આક્રોશ છે તે સ્થાનિકોનો આક્રોશ સીધો દેખાઈ રહ્યો છે કે ઓળખાણ થ્રુ કામ કરવાની વાત એમસીના અધિકારી કરી રહ્યા છે। અન્ય એક સ્થાનિક આપણી સાથે છે। કેટલી વખત તમે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રજૂઆત કરી છે, તેમ છતાં અહીં છેલ્લા આટલા કલાકોથી આ પાણી અહીં ભરેલા છે? મેં ગઈકાલના દિવસે 23 તારીખના રાતના જુલાઈના જે વરસાદ પડ્યો એના દિવસે બીજા દિવસે સવારે એમસીમાં મેં કમ્પ્લેન કરી, બરાબર। એકવાર કમ્પ્લેન કરી, કમ્પ્લેન ટિકિટ નંબર આપે છે, પછી બીજી વખત ફોન કરે છે, ફોનમાં કોઈ રિસ્પોન્સ નહીં કે કામ ચાલુ છે, કામ ચાલુ છે। સવારે 8:30નો ફોટો મોકલેલો, સાંજના 8:30નો મોકલેલો, આજે સવારનો પણ મોકલેલો, પણ કોઈ પણ જાતની એક્શન લેવામાં આવેલી નથી। ઇવન તો સામેની સોસાયટીમાં મ્યુનિસિપાલિટીનું વાહન આવેલું પણ એ લોકોએ કોઈ પણ એક્શન ના લીધી। ત્યાંથી ડિવોટરિંગ કરેલું પણ અહીંથી ના કરેલું। એવો જવાબ આપેલો કે અમને ઉપરથી આદેશ આવશે તો કરવામાં। અમે રાતના 3 વાગે અમે ફોન કરેલો રિસ્પેક્ટિવ એન્જિનિયરને, પણ કોઈના ફોન ઉપાડતા નહોતા। તો જે રીતે તમે જોઈ રહ્યા છો આક્રોશ છે, ઘણી વખત ફરિયાદ કરી તેમ છતાં એ ફરિયાદ કર્યા બાદ પણ નિવારણ નથી થતું। આપણી સાથે બહેનો પણ છે। બહેનો, કેવી પરિસ્થિતિની અંદર છેલ્લા 30-36 કલાકથી તમે અહીં રહી રહ્યા છો? ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિઓ છે કે રસોઈ પણ નથી બનાવી શકતા, બાળકોને શાળાએ પણ નથી મૂકવા જઈ શકતા। બહેનોને કેવી પરિસ્થિતિની અંદર અત્યારે આ પરિસ્થિતિમાં તેઓ જીવી રહ્યા છે? બહેનો સાથે આપણે વાતચીત કરીશું। અમારે અહીંયા પીવાને પાણીની ભાઈ જબરજસ્ત તકલીફ થઈ ગઈ છે। આ વરસાદનું પાણી, ગટરનું પાણી અને પીવાનું બધું મિક્સઅપ થઈ ગયું છે, એટલે પાણીની તો જબરજસ્ત તકલીફ છે। અહીંયાથી સોસાયટીમાંથી કોઈ બહાર પણ નથી નીકળી શકતું। નાના બાળકો હોય તો એના દૂધ માટે, શાકભાજી માટે બહુ જ તકલીફ છે। અહીંયા અમારી સોસાયટીના જેન્ટ્સે બહુ જ મદદ કરે છે, પણ બહારથી જે આવનારા કાર્યકર્તા કે જે એમસીની ગાડીઓ છે, કોઈ અમારી હેલ્પ નથી કરતું। તો આ ડિપાર્ટમેન્ટ જે ટેકલ કરતા હોય થોડું ધ્યાન આપો। કુદરતી આફત છે, પણ તમારે લોકોને થોડું અમારું ધ્યાન તો આપવું પડશે ને, તો થોડી અમારી મદદ કરે એવું અમે કહેવા માંગીએ છીએ। જી બિલકુલ, તો સંસ્કૃતિ ફ્લેટના લોકો છે તેમનો અત્યારે આક્રોશની સાથે વેદના જોવા મળી રહી છે। જેમ તેઓ કહી રહ્યા છે કે એમસી જવાબ નથી આપી રહ્યું, અહીં આવે છે પરંતુ અમારા ફ્લેટમાંથી પાણી નથી કાઢી રહ્યું। તો આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે બોપલની અંદર છે। કેમેરામેન પાર્થિવ પટેલ સાથે ઉમંગ કાછડિયા, ન્યૂઝરૂમ, અમદાવાદ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.